20 ઓક્ટોબર 1855 રોજ મિત્રો એમનો જન્મ થયેલો હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી જે છે એ ગોવર્ધનરામ ત્રિપાઠી ક્યાંક ને ક્યાંક મિત્રો એક સારા લેવલનો અભ્યાસ કરે છે. ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક મોટા થાય છે અને મોટા જ્યારે થાય છે ગોવર્ધનરામ ત્રિપાઠી ત્યારે એમના લગ્ન થાય છે. અને યાદ રાખીએ આપણે બધા પ્રથમ પત્ની, એમની પત્નીનું નામ યાદ રાખજો પ્રથમ, જેનું નામ છે મિત્રો હીરાલક્ષ્મી કહો કાં તો હરિલક્ષ્મી કહો, કોઈ વાંધો નથી, યાદ રાખીશું આપણે બધા, પણ ઓરિજિનલ નામ યાદ રાખીશું આપણે બધા. હીરાલક્ષ્મી છે. ઘણી બધી બુકોમાં હરિલક્ષ્મી પણ આપેલું છે, કોઈ ડાઉટ કરવાની જરૂરિયાત નથી. આપણે બધા રેડી? તો એ તેમ છતાંય તમારી સાંત્વના માટે હું અહીંયા લખી દઉં છું હરિલક્ષ્મી. રેડી? આ બેમાંથી તમે કન્ફ્યુઝ ના થતા. ઘણા બધા લોકો એમને હીરાલક્ષ્મી કહીને બોલાવતા હતા, ઘણા બધા લોકો એમને હરિલક્ષ્મી કહીને બોલાવતા હતા. ત્યાર પછી જઈને યાદ રાખીએ આપણે બધા ગોવર્ધનરામ ત્રિપાઠી જે ખરા એમની બીજી પત્ની, એટલે કે બીજી પત્ની, તો યાદ રાખીએ આપણે બધા બીજી પત્નીનું નામ લલિતા ગૌરી. સાહેબ યાર તમે બહુ જોરદાર હો સાહેબ, પત્નીઓના નામ એટલી મસ્ત રીતે બોલો ને કે અમને તો યાદ રહી જાય. એક વસ્તુને યાદ રાખજો, હું એવી જ પત્નીઓના નામ બોલે જે એક્ઝામમાં પૂછાશે, નહીં તો આપણે બીજી કોઈ પત્નીઓની જરૂરિયાત નથી. આ વસ્તુને યાદ રાખજો.